વાત હવે સમગ્ર હિન્દુસ્તાનને ગૌરવ અપાવે તેવી આદિવાસી સમાજના એ દીકરી આપણા દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી આજે સવારે હરિયાણાના અંબાલા એરફોર્સ સ્ટેશનથી રાફેલ ફાઇટરમાં તેમણે ઉડાન ભરી અને ઇતિહાસ રચ્યો છે. આપ જોઈ શકો છો એ દ્રશ્યો એ સમયના છે. આપણા રાષ્ટ્રપતિ શ્રી આગળ વધી રહ્યા છે. અંબાલા એરફોર્સ સ્ટેશન છે અને અહીંયા તેમને ફાઇટર શૂટ પહેરેલો છે અને રાફેલમાં તેઓ બેસે છે. રાફેલની અંદર જતા એ વખતના આ દ્રશ્યો જોઈ શકો છો એરફોર્સ સ્ટેશનથી, અંબાલા એરફોર્સ સ્ટેશનથી. અને દ્રૌપદી મુર્મુજી જેવા રાફેલમાં બેસે છે તેઓ વેવ ઓફ કરે છે અને રાફેલ જેટ ઉડે છે. આપ એ દ્રશ્ય જોજો. આ એ જ વિમાન છે, આ એ જ રાફેલ છે જેનો ઉપયોગ ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની આતંકવાદી અડ્ડાઓ પર હુમલો કરવા માટે થયો હતો, અડ્ડાઓનો ખાત્મો કરવા થયો હતો. અંબાલા એરફોર્સ સ્ટેશન ખાતે અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા. આ ઉડાન માત્ર તેમની સાહસિક નેતૃત્વ શૈલીનું જ પ્રતીક નથી, પરંતુ ભારતની વધતી સંરક્ષણ ક્ષમતા અને વિશ્વ સમક્ષ આત્મનિર્ભરતા માટે ભારતના આ સંકલ્પનું પ્રદર્શન છે. અને સ્વાભાવિક રીતે જ આ ઘડી આ પણ તમામને ગર્વ અપાવે છે. અને આવું જ ગર્વ થાય એવું ઘટનાક્રમ 31 તારીખે થવાનો છે. એસઓયુ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની 150મી જન્મજયંતિ ઉજવવાની છે. એ સરદાર સાહેબ જેમને ન માત્ર દેશનો નકશો બનાવ્યો પરંતુ આખા દેશને અખંડ બનાવ્યું છે. અને આ જ તો મારા હિન્દુસ્તાનની તાકાત છે.